તરફ અત્યારે હાલ માસ ડિપોર્ટેશન ચાલી રહ્યું છે, એટલે કે જેટલા પણ ગેરકાયદેસર લોકો છે તે લોકોને ડિપોર્ટ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ કાઢવામાં આવ્યું છે। આ કાર્ડ શું છે, આની અંદર કોને સિટીઝનશિપ મળશે, એટલું જ નહીં આ કાર્ડ કેટલા પૈસાનું છે। જો સૌથી પહેલા તો તે દરેક વિગતો વિશેની વાત કરવામાં આવે તો અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના દ્વારા વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે એક યોજના ઘડવામાં આવી છે। આ યોજના અંતર્ગત અમેરિકામાં $50 લાખ એટલે કે અંદાજિત 44 કરોડ રૂપિયામાં લોકોને ગોલ્ડ કાર્ડ આપીને અમેરિકાના નાગરિક બનાવવામાં આવશે। આ ગોલ્ડ કાર્ડ અમેરિકાના 35 વર્ષ જૂના ઇન્વેસ્ટર વિઝાનું સ્થાન લેશે। ખાસ વાત તો એ છે કે અમેરિકાના નાગરિકત્વ માટેની યોગ્યતા અમેરિકન સંસદ નક્કી કરશે, પરંતુ ટ્રમ્પે કહ્યું છે કે ગોલ્ડ કાર્ડ માટે સંસદની મંજૂરીની જરૂરી નથી। ટ્રમ્પે આવેલ ઓફિસ ખાતે પત્રકારોને સંબોધતા એમ પણ જણાવ્યું હતું કે આ નવો વિઝાનો પ્રોગ્રામ હાઈ લેવલ પીપલ માટે અમેરિકી નાગરિકત્વ મેળવવા માટેનો નવો રૂટ બની શકે છે।